હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેરીનું ખાટું પાણી બનાવીશું। આ પાણી એ તમે આથેલા કોઈ પણ અથાણામાં ઉપયોગ કરી શકો છો, જેવા કે બોળિયા ગુંદાનું અથાણું, કેવડાનું અથાણું, ગરમરનું અથાણું તેમજ ઘણા એવા અન્ય બોળેલા અથાણા છે કે જેમાં તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો। તો ચાલો ફટાફટ આવા ખાટા પાણીની રેસીપી જોઈ લઈશું। તો અહીંયા મેં 2 નંગ જેટલી રાજાપુરી કેરીને ધોઈને લઈ લીધેલી છે। તો પાણી બનાવવા માટે રાજાપુરી કેરીનો ઉપયોગ કરવાનો, કેમ કે એમાં ખૂબ જ ખટાશ રહેલી હોય છે। અને ફ્રેન્ડ્સ, જો આ રીતના આપણે બધી જ છાલ છે એ ઉતારી લઈશું। બસ આવી જ રીતના મેં અહીંયા જો 2 કેરીની છાલ એકદમ સારી રીતે ઉતારી લીધેલી છે। તમે આની જગ્યાએ બીજી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ રાજાપુરી કેરીમાં ખૂબ જ ખટાશ રહેલી હોય છે બીજી કેરીની કમ્પેરમાં। તો હું સજેસ્ટ કરીશ કે તમે રાજાપુરી કેરી જ લેજો। તો અહીંયા મેં આ 1 કિલો જેટલી કેરી લીધેલી છે। આમાંથી મેં 1 કેરી છીણવા માટે લઈ લીધેલી છે। તો અહીંયા મેં મીડિયમ હોલ હોય તેવી અમે છીણી લીધેલી છે। તો તમે નાના કે મોટા હોલવાળી કોઈ પણ છીણીથી આને છીણી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ રીતના જો મોટું છીણ તૈયાર થઈ રહ્યું છે। તો આ કાચી કેરી છે, એકદમ હાર્ડ હોય છે, એટલે છીણતા થોડીક વાર લાગશે। તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આ રીતના મોટું છીણ થયું છે। તો બસ આવી જ રીતના બીજું બધું છીણ છે આપણે કરી લઈએ। 1 કિલો કેરીમાંથી ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કેટલું બધું છીણ બનીને તૈયાર થયું છે। તો 1 કિલો કેરી હોય તો તેમાંથી 1.5 લીટર જેટલું ખાટું પાણી બનીને તૈયાર થશે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરવા માટે તેને બીજા વાસણમાં લઈ લઈએ। કેરીનું ખાટું પાણી બનાવવા માટે હંમેશા મીઠાનું પ્રમાણ વધુ રાખવાનું। તો અહીંયા હું 4 મોટી ચમચી જેટલું મીઠું એડ કરી રહી છું, અને તેની સાથે સાથે કલર સરસ આવે ને એના માટે 2 મોટી ચમચી જેટલું અહીંયા હળદર પાવડર એડ કરી રહી છું। તો હવે બધું એકવાર ચમચીથી બધું મિક્સ કરી લઈએ। જેમ જેમ તમે આ રીતના મિક્સ કરતા જશો ને એમ આ કેરીનું છીણ છે ને એ સંકોચાવા લાગશે, અને જેટલી ક્વોન્ટિટી હોય તેના કરતાં થોડું ઓછું થઈ જશે। તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ આપણે બધું મીઠું અને હળદર એડ કર્યું હતું એ સારી રીતે મિક્સ થઈ ગયું છે, અને કેરી છે એ પણ થોડું પાણી છોડવા લાગી છે। હવે ચમચીથી આ રીતના બધી સાઈડ પ્રેસ કરીને બધી સાઈડ આપણે તેને પ્રેસ કરી લઈશું, એટલે જે ઉપરનો ભાગ છે એ કોરો ના પડી જાય। અને હવે ઓલમોસ્ટ આપણું છીણ છે એ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેને ઢાંકીને અડધી કલાકનો રેસ્ટ આપીશું, એટલે સરસ એવું પાણી તૈયાર થશે। અડધી કલાક પછી હવે આપણે ખોલીએ છીએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા જો આપણું છીણ છે ને એકદમ સારી રીતે સંકોચાઈ ગયું છે, અને એકદમ રસાદાર એવું છીણ થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, હું તમને સાઈડમાંથી પણ દેખાડી દઉં કે કેટલું સરસ એવું આમાંથી પાણી છૂટું પડ્યું છે। હવે તમને એમ થતું હશે કે આટલા થોડાક પાણીમાં તો આપણે આથેલું અથાણું તો બનાવાશે નહીં, પરંતુ આમાં હજી આપણે પાણી એડ કરવાનું છે। તો હવે આપણે પાણી એડ કરીશું। હવે ઉપરથી આપણે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી અત્યારે જ એડ કરીશું, અને બાકીનું પાણી છે પછીથી એડ કરીએ। અને હવે હાથેથી આ રીતના બધું પાણી સાથે છીણને મિક્સ કરી દઈએ, એટલે જે કંઈ છીણમાં ખટાશ હશે એ બધી જ છે એ પાણીમાં આવી જશે। અને હવે થોડું આ રીતના હાથમાં આપણે છીણ લેતા જશું, અને એકદમ પ્રેસ કરીને દબાવીને જે કાંઈ પાણી છે નીચે નિતારતા જશું, એટલે પાણી છે એકદમ સારી રીતે બનીને તૈયાર થશે। તો ફ્રેન્ડ્સ, આટલા છીણનું પાણી તો મેં અહીંયા અલગ કરી લીધેલું છે। તો હવે આપણે એક ડીશમાં લઈ લેશું। તો બસ આવી જ રીતના બીજા બધા છીણમાંથી પણ પાણી અલગ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા જો મેં બધું છીણ છે નિતારી આ રીતના 1.5 લીટર જેટલું પાણી તૈયાર કર્યું છે, અને હવે બાકીનું 1 લીટર જેટલું પાણી છે એ ઉપરથી આપણે એડ કરીશું। એટલે ટોટલ 1 કિલો કેરી હોય ને તો તેમાંથી 1.5 લીટર જેટલું પાણી બનીને તૈયાર થયું છે।
તમે આ પાણીને કેવડા, ગુંદા કે પછી ગરમર કે પછી અન્ય કોઈ આથેલા અથાણામાં નાખો ને તો તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે, કેમ કે આખા વરસનો સવાલ હોય તો ખાટું પાણી તો જોઈએ જ. હવે આ વધેલા છીણમાંથી તમે આને સૂકવીને આમચૂર પાવડર પણ બનાવી શકો છો, અને આમચૂર પાવડર ના બનાવવું હોય ને તો તમે આમાંથી જ કેરીનો છુંદો બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ છે ને એકદમ આસાન અને એકદમ સિમ્પલ ટ્રીક કે તમે એક જ વસ્તુમાંથી 2 વસ્તુ બનાવી શકો છો અને બિલકુલ વેસ્ટ પણ નહીં જાય. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી ખાટા પાણીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.